વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કેમિસ્ટ્રીના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જે નવા વિદ્યાર્થીઓ આજે જોડાયેલા છે તેઓને ખાસ કહેવાનું કે મિત્રો, તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવી એટલે જરૂરી છે મિત્રો કે અહીંયાથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરીશ એની નોટિફિકેશન ઓટોમેટિકલી તમારા મોબાઈલ ફોનમાં મળી રહે, એના માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે. આશા રાખું છું કે તમામ મિત્રોએ અત્યારે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી હશે. હવે આજના ટોપિકમાં આવીએ. આપણે ચેપ્ટર નંબર 3 એ સ્ટાર્ટ છે અત્યારે. એમાં આજનો જે ટોપિક છે મિત્રો એ છે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું માપન. જો કોસ પોટેન્શિયલ નથી બોલતો, શબ્દ સમજજો. આમ કોસ પોટેન્શિયલ, વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ બે અલગ વસ્તુ છે. વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે એકલો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહું છું. કોસ પોટેન્શિયલ એટલે બે વિદ્યુતધ્રુવોના પોટેન્શિયલનો તફાવત થાય તો એ કોસ પોટેન્શિયલ થયો. હું બોલું છું વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ, એનું માપન. તો એવું કહી શકાય મિત્રો કે એકલા વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ નું માપન શક્ય નથી, પરંતુ બે વિદ્યુતધ્રુવોના પોટેન્શિયલ નો તફાવત ચોકસાઈથી નક્કી કરી શકાય છે. આ ખાસ સમજવાની જરૂર છે. એકલો સ્વતંત્ર વિદ્યુતધ્રુવ હોય, એકલો સ્વતંત્ર વિદ્યુતધ્રુવ હોય, એના પોટેન્શિયલનું મૂલ્ય નક્કી, એનું માપન એને માપી ન શકાય. પરંતુ આખા વિદ્યુતધ્રુવ હોય, બરાબર, એ બે વિદ્યુતધ્રુવોના પોટેન્શિયલનો જે તફાવત છે એ ચોકસાઈથી નક્કી કરી શકાય છે. બરાબર. હવે આપણે જે આપણો ટોપિક છે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું માપન કોના વડે? સંદર્ભ વિદ્યુતધ્રુવ વડે. હવે સંદર્ભ વિદ્યુતધ્રુવ કોને કહેવાય એ આપણે સમજવાનું છે. આજનો મેઇન ટોપિકનું નામ જ શું છે? સંદર્ભ વિદ્યુતધ્રુવ. બરાબર. આપણે સંદર્ભ શબ્દથી વાકેફ છે કે સંદર્ભ એટલે એના સંદર્ભમાં બીજા કોઈનું આપણે માપન કરીએ છીએ. સપોઝ કે આપણે એવું વાત કરીએ કે સોમનાથ મંદિર, બરાબર, અને ત્યાંથી આપણે લઈ લઈએ વેરાવળ, બરાબર. તો આપણે સોમનાથ મંદિરને સંદર્ભ તરીકે લઈએ તો આપણે એવું કહેશું કે આપણે માપન કોનું કરવું છે? તો કે વેરાવળનું. વેરાવળ કેટલું દૂર છે એ આપણે કેવું છે? તો કોઈકને આપણે એવું કહેશું મિત્રો કે સોમનાથ મંદિરથી વેરાવળ 2 કિલોમીટર કે 1.5 કિલોમીટર છે. તો આપણે સંદર્ભ કોને લીધું? સોમનાથનું. ખરેખર આપણે કોની વાત કરીએ છીએ? વેરાવળની. પણ એ વેરાવળની વાત કરવા માટે આપણે સંદર્ભ કોને લીધું? સોમનાથ મંદિર. એટલે સોમનાથ મંદિરથી વેરાવળ 1.5 કિલોમીટર છે. તો આવી રીતે આપણે કોઈ પણ વિદ્યુતધ્રુવો છે એના સ્વતંત્ર પોટેન્શિયલ નક્કી કરવા હશે, શક્ય નથી, પરંતુ જો એના સ્વતંત્ર પોટેન્શિયલ નક્કી કરવા હશે તો આપણે સંદર્ભ ધ્રુવ લેશું. બરાબર. તો આપણે એવું કહી શકીએ અહીંયા સંદર્ભ વિદ્યુતધ્રુવ
વડે બાકીના વિદ્યુતધ્રુવના પોટેન્શિયલ મેળવી શકાય છે. સંદર્ભ વિદ્યુતધ્રુવ વડે બાકીના બધા જ કોઈ પણ અહીંને યારે જોડાયેલો હશે, સંદર્ભ વિદ્યુતધ્રુવ સાથે બીજો કોઈ પણ વિદ્યુતધ્રુવ જોડાયેલો હશે એનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે આપણે મેળવી શકશું. વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ બોલું છું, કોષ પોટેન્શિયલ નથી બોલતો, બરાબર. હવે જે સંદર્ભ વિદ્યુતધ્રુવની વાત કરીએ છીએ એ સંદર્ભ વિદ્યુતધ્રુવ બે પ્રકારના છે. સંદર્ભ વિદ્યુતધ્રુવના પ્રકાર બે છે. એક પ્રકાર એનસીઈઆરટીની બુકમાં આપ્યો છે. નીટ બેઝ ઉપર આપણે બીજો એક પ્રકાર પણ જોશું જે એનસીઈઆરટીની બુકમાં નથી, બરાબર. તો સંદર્ભ વિદ્યુતધ્રુવ બે પ્રકારના છે. એમાંથી પેલો જે છે એને આપણે કહીશું પ્રાથમિક સંદર્ભ વિદ્યુતધ્રુવ. પ્રાથમિક સંદર્ભ વિદ્યુતધ્રુવ કે જે આપણે ટૂંકમાં એને કેપિટલ એસ ઈ કહીએ છીએ. સી આપણે બોલીએ ને હી અને સી, સતત હિન્ટ આપું છું. સી એટલે તેણી, પણ આને કહેવાય સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ કે એટલે અહીંયા મિત્રો જે આપણે પહેલો સંદર્ભ ધ્રુવ જોવાનો છે પ્રાથમિક સંદર્ભ વિદ્યુતધ્રુવ છે કે જેનું નામ મેં ટૂંકમાં અહીંયા સી લખી દીધું છે. આને કહેવાય પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ. સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ એટલે ઇલેક્ટ્રોડ, ટૂંકમાં આપણે સી કહીએ છીએ. એટલે આપણો જે ટોપિક છે કે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું માપન કરવું છે, એકલા વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું. તો એકલા વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું નિરપેક્ષ મૂલ્ય શક્ય નથી, પરંતુ એને નક્કી કરવા માટે આપણે એની સાથે શું જોડશું? સંદર્ભ વિદ્યુતધ્રુવ જોડશું. એના સંદર્ભમાં સંદર્ભ વિદ્યુતધ્રુવના સંદર્ભમાં જે એની સાથે જોડાયેલો જે પણ વિદ્યુતધ્રુવ હશે તેના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય નક્કી કરી શકાશે, બરાબર. એટલે એમાં આપણે પ્રાથમિક સંદર્ભ વિદ્યુતધ્રુવની વાત કરીએ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ. એનું નિરૂપણ આ રીતનું છે. સીનું નિરૂપણ નિરૂપણ મિત્રો આપણે આ રીતે કરીએ છીએ. જો આમાં હાઇડ્રોજન બોલીએ છીએ, હાઇડ્રોજન છે એ કયા અવસ્થામાં હોય? તો કે વાયુ અવસ્થામાં, H2. અને જ્યારે વાયુ એડ કરતા હોય ત્યારે મેજોરિટી આપણે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ કોઈ હોય, બરાબર. એટલે અહીંયા આપણે આ વાયુ વિદ્યુતધ્રુવ કહેવાય. આગળનો હું લેક્ચર એક આપીશ. વિદ્યુતધ્રુવોના પ્રકાર એ 3 છે, બરાબર. એક ધાતુના સક્રિય વિદ્યુતધ્રુવ, બીજું એક છે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ અને ત્રીજું છે વાયુ વિદ્યુતધ્રુવ. હવે 3 વિદ્યુતધ્રુવો હોય, બરાબર. એમાંથી આ વાયુ છે, આમાં વાયુ એડ કરીએ છીએ એટલે વાયુ વિદ્યુતધ્રુવ છે. એનું નિરૂપણ આ રીતે થશે. આમાં પ્લેટિનમ નો વિદ્યુતધ્રુવ હશે, સળિયો હશે. બીજી એક અવસ્થા હશે આમાં H2 ગેસિયસ અવસ્થામાં હશે. 1 બાર દબાણ, કારણ કે હું પ્રામાણિક બોલું છું ને પ્રામાણિક કન્ડિશનમાં વાયુ હોય તો એનું દબાણ કેટલું લેવું પડે? 1 બાર લેવું પડે. આ બે અલગ અલગ અવસ્થા છે અને અલગ પાડવા માટે મેં સંપર્ક સપાટી મૂકી દીધી.
બીજું, આમાં હાઇડ્રોજન વાયુ એડ કરીએ એટલે H+ આયન હશે એક્વિયસ. એની સાંદ્રતા કેટલી લઈ લઉં? 1 મોલર. કારણ શું છે એ તમને ખબર છે? પ્રામાણિક કન્ડિશનમાં જે આયન હોય એની સાંદ્રતા 1 મોલર હોય. તો સોલિડ, ગેસિયસ, એક્વિયસ આ ત્રણેય અવસ્થાઓને અલગ કરવા માટે મેં સંપર્ક સપાટીનો યુઝ કર્યો. બરાબર. તો આ પ્રામાણિક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું આ થઈ ગયું નિરૂપણ. બરાબર. હવે જ્યારે વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે જ્યારે વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે હોય ત્યારની પ્રક્રિયા લખીએ. એનોડ તરીકે સપોઝ કે સી જોડેલો હોય, સંદર્ભ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે જોડેલો હોય ત્યારની પ્રક્રિયા આપણે આ રીતે લખશું. H2 ગેસ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, વાયુ વિદ્યુત ધ્રુવ છે એટલે વાયુને પકડીએ આપણે અહીંયાથી. H2 એક્વિયસ પ્લસ 2 ઇલેક્ટ્રોન. ઓક્સિડેશન પ્રક્રિયા લખી મેં, કારણ કે એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો મેં હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન કર્યું અને આવી જ રીતે કરી શકાય. આ તમને ખબર છે કે આ H2 આના ઉપર કોઈ ઓક્સિડેશન આંક નથી, આ 0 ઓક્સિડેશન આંક છે. એમાંથી આ આખું આને ગણવું હોય તો +2 થયું છે, ઓક્સિડેશન આંકમાં વધારો થયો છે. અથવા તો હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એનું ઓક્સિડેશન થયું છે એવું કહેવાય. એવી જ રીતે જ્યારે વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તતો હોય, જ્યારે વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે હોય ત્યારે આપણે રિડક્શન પ્રક્રિયા કરશું આ રીતની. H2 એક્વિયસ પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવશે H2 ગેસિયસ. આનાથી ઉલટી આમ લખો, આનાથી વિરુદ્ધ લખને 2H+ પ્લસ 2 ઇલેક્ટ્રોન H2. બરાબર. તો આમાં શું થાય છે? હાઇડ્રોજન છે એના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે. આ +1 છે, 0 છે, અથવા તો આ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે રિડક્શન ઉપરની પ્રક્રિયા થાય. બરાબર. અને મેં તમને કીધું હતું એ મુજબ એ ભૂલવાનું નહીં કે રિડક્શન પ્રક્રિયા હંમેશા સક્રિય ધન આયન કરે. મોસ્ટ ઓફલી એ જ હોય, ધન આયન જ યાદ રાખવાનો. સક્રિય ધન આયન હોય એનું શું થશે? રિડક્શન થશે. તો આજે પ્રામાણિક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એનું આ નિરૂપણ, આ એની પ્રક્રિયાઓ. બરાબર. હવે પ્રામાણિક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એના વિશે આપણે એવી એક પ્રણાલિકા છે કે આપણે એવું કહી શકીએ કે જો કોઈ બે વિદ્યુત ધ્રુવો જોડાયેલા હોય, બે વિદ્યુત ધ્રુવો જોડાયેલા છે, એક સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે, તો જો મનસ્વી રીતે કોઈ એક વિદ્યુત ધ્રુવ છે એના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નક્કી કરેલ હોય, ફિક્સ હોય, તો આપણે બીજા વિદ્યુત ધ્રુવ છે એના પોટેન્શિયલનું મૂલ્ય નક્કી કરી શકીએ. સપોઝ કે તમને હું એમ કહું કે બે વિદ્યાર્થી છે, એમાં એકના માર્ક્સ ફિક્સ હશે, હું કહી જ દઉં 50 માર્ક્સ છે, એકના 50 માર્ક્સ છે. બરાબર. બે વિદ્યાર્થીઓ છે. હવે એવું મળે કે જે કુલ માર્ક્સ 100 હોય, કુલ માર્ક્સ 100 હોય, સપોઝ કે એ અને બી બે વિદ્યાર્થીઓ છે, એમાં એના માર્ક્સ ફિક્સ છે 50, એને 50 માર્ક્સ છે. એ અને બી એ બેને જોડું અને કુલ માર્ક્સ 100 બને
તો બીના કેટલા હોય? 50 જ હોય, કારણ કે એના 50 છે, કુલ 100 કહું છું, તો એના 50 હોય તો બીના પણ કેટલા હશે? 50 જ હશે. એવી રીતે આમાં થશે કે સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે એના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ફિક્સ છે, તમને ખબર જ છે. તો એના સંદર્ભમાં એની સાથે જોડાયેલો જે બીજો અર્ધકોષ બોલો કે વિદ્યુત ધ્રુવ બોલો, એના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય તમે આરામથી નક્કી કરી શકો. બરાબર. હવે સંદર્ભ વિદ્યુત ધ્રુવમાં આગળ આપણે જોઈએ કોઈ પણ તાપમાને સી ના એટલે કે પ્રામાણિક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના ઈ થીટા ઓક્સિડેશન પોટેન્શિયલ બરાબર ઈ થીટા રિડક્શન પોટેન્શિયલ બરાબર 0. આ સમજો, કોઈ પણ તાપમાને પ્રામાણિક વિદ્યુત ધ્રુવના પ્રામાણિક ઓક્સિડેશન પોટેન્શિયલ કે પ્રામાણિક રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0 સ્વીકારેલ છે. પ્રણાલિકા પ્રમાણે યાદ રાખવાનું કે જ્યારે ગેલ્વેનિક કોષમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે કે પ્રામાણિક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જોડાયેલો હોય તો આ જે પ્રામાણિક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય 0 હોય, પછી ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય હોય કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હોય, પછી એનોડ બાજુ જોડેલો હોય કે કેથોડ બાજુ જોડેલો હોય, કોઈ પણ બાજુ જોડેલો હોય સી, તો એના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું સ્વીકારેલ છે? 0. એ યાદ રાખવાનું. એટલે હવે આપણે ખબર પડે કે સપોઝ કે અહીંયા આ બે વિદ્યુત ધ્રુવો છે, એમાંથી આ બ્લુ અને રેડ તમને દેખાય છે, તો આ બ્લુ છે એ સી છે, સમજી લો આ સી છે, અથવા તો અહીંયા આમ સમજી લો કે આ રેડ છે એ સી છે અને આ બ્લુ છે એ કોપરનો વિદ્યુત ધ્રુવ છે. સમજો આ સી છે, આ કોપરનો વિદ્યુત ધ્રુવ છે. હવે આ બેને આપણે જોડી દઈએ, ક્ષાર સેતુ જોડી દઈએ અને ઉપર પોટેન્શિયોમીટર નામનું સાધન મૂકી દઈએ. એમાં જે પણ પોટેન્શિયલ મળશે, એમાં જે પણ કોષનો પોટેન્શિયલ, આ તો આખો કોષ થઈ ગયો, હવે બે અર્ધ કોષને જોડી દીધા, તો અહીંયા જે કોષનો પોટેન્શિયલ મળશે એ ખરેખર કોનો હશે? આ બેયનો તફાવત હશે કે કોઈ એકનો હશે? ડેફિનેટલી કોઈ એકનો જ હશે ને, કારણ કે એક તો 0 છે. આજે સી જોડેલ છે એ તો સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે, એનું કંઈ કામ નથી, એના તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 0 જ છે. એટલે જે પોટેન્શિયોમીટરમાં જે પણ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બતાવશે એ ખરેખર એની સાથે જોડાયેલા જે બીજા વિદ્યુત ધ્રુવ છે એના જ હશે. એકને તો 0 માર્ક્સ છે, અહીંયા 12 માર્ક્સ આવે તો એ બીજાના જ હોય ને. સમજાય છે? એટલે જો અહીંયા હું એમ બોલું કે 0.37 વોલ્ટ મળે તો એ કોપર વિદ્યુત ધ્રુવ છે એના જ પોટેન્શિયલ હશે, કારણ કે આ તો 0 છે. એટલે શું કર્યું આપણે એકલો અર્ધકોષ હોય તો એના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નથી નક્કી કરી શકતા, પણ એની સાથે સંદર્ભ વિદ્યુત ધ્રુવ જોડી દે તો એ તો 0 હોય. એટલે અહીંયા જે આખો કોષ બને એનો જે કોષ પોટેન્શિયલ મળશે એમાં ખરેખર બીજો વિદ્યુત ધ્રુવ આની સાથે જોડાયેલો છે એના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હશે. એટલે આપણે કોઈ સ્વતંત્ર વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે, સ્વતંત્ર અર્ધકોષ છે, એના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મેળવવા માટે એની સાથે શું જોડીએ છીએ? પ્રામાણિક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. એટલે કોઈ પણ અર્ધકોષના લખી નાખો એક, કોઈ પણ વિદ્યુત ધ્રુવના પ્રામાણિક વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મેળવવા માટે તેને
સી સાથે જોડવામાં આવે છે. કોઈ પણ સ્વતંત્ર વિદ્યુતધ્રુવ હોય એનું પ્રામાણિક વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ મેળવવા માટે તેને પ્રામાણિક હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સાથે જોડી દેવામાં આવે છે. એટલે તમને આખો જે કોષ બની જાય એના જે કોષ પોટેન્શિયલ હશે એ બીજા અર્ધકોષ જે સી સાથે જોડાયેલો હશે એના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ મળશે. બરાબર. તો આ વસ્તુ એક ધ્યાન રાખવાની છે. બરાબર. હવે આગળ આપણે પ્રામાણિક હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ છે એની રચના જોઈએ. પ્રામાણિક હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની એક રચના જોઈ લઈએ. તમે નોટ કરી લેજો. પ્રામાણિક હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની રચના. હવે અહીંયા આપણે એક પાત્ર લેશું આ રીતે. હવે આનું જે સાંકેતિક નિરૂપણ હમણાં આપણે જોયું હતું એમાં પ્લેટિનમ સોલિડ H2 ગેસ 1 બાર S પ્લસ એક્વિયસ 1 મોલર. આ સી એનું સાંકેતિક નિરૂપણ હતું. તો આ પ્લેટિનમનો વિદ્યુતધ્રુવ છે. બરાબર. પ્લેટિનમનો વિદ્યુતધ્રુવ છે. આ છે એ પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચઢાવેલ પ્લેટિનમ વિદ્યુતધ્રુવ. પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલ પ્લેટિનમ વિદ્યુતધ્રુવ છે. એનો મતલબ આ આપણે પ્લેટિનમનો સળિયો રાખી દીધેલ છે. બરાબર. એને આપણે એક દ્રાવણમાં ડૂબાડશું. હવે વાયુ વિદ્યુતધ્રુવમાં યાદ રાખવાનું કે વાયુ છે એ મેજોરિટી આપણે વચ્ચે દર્શાવશું અહીંયા. બરાબર. અહીંયા ક્લોરીન વાયુ હોત, ક્લોરીન વિદ્યુતધ્રુવ હોત તો અહીંયા પ્રામાણિક ક્લોરીન વિદ્યુતધ્રુવ હોત, હાઇડ્રોજન વાયુની જગ્યાએ ક્લોરીન વાયુ હોત તો અહીંયા ક્લોરીન લે. હવે વાયુમાં જે વાયુ એડ કરો ને એ જ એનો જ આપણે આયન લઈએ છીએ મેજોરિટી. બરાબર. અહીં હાઇડ્રોજન છે તો S પ્લસ અહીંયા લીધું. તો દ્રાવણ S પ્લસ આયન ધરાવતું હોવું જોઈએ. બરાબર. તો અહીંયા આપણે લીધું છે એસિડ. બરાબર. S પ્લસ કે જેની સાંદ્રતા આપણે કેટલી લીધી છે 1 મોલર એક્વિયસ. બરાબર. તો અહીંયા આપણે એસિડ, કારણ કે એસિડમાં શું હોય S પ્લસ હોય. બરાબર. તો આપણે અહીંયા S પ્લસ આયન ધરાવતું દ્રાવણ લીધું છે, એસિડ લીધો છે. બરાબર. એમાં પ્લેટિનમનો વિદ્યુતધ્રુવ ડૂબાડેલો છે. હવે આપણે કોઈ બાજુથી અહીંયા અથવા તો અહીંયાથી કયો વાયુ એડ કરવો પડશે? H2 ગેસ 1 બાર. પ્રામાણિક કરવું ને એટલે આવું લખવું પડે. એટલે અહીંયાથી આપણે આ કાચની ટ્યુબ જ છે, આખી કાચની ટ્યુબ છે, એની અંદર પ્લેટિનમનો ઢોળ ચડાવેલ છે.
ધોળ સડાવેલ વિદ્યુત ધ્રુવ છે. હવે અહીંયાથી આપણે 1 બાર દબાણે હાઇડ્રોજન વાયુ એડ કરીએ છીએ. બરાબર? એટલે પ્રક્રિયા થશે. પ્રક્રિયામાં આપણે મેજોરિટી આગળના લેક્ચરો યાદ કરો કે કોઈપણનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે એના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ. બરાબર? એટલે અહીંયા જે H+ આયન હશે ઇલેક્ટ્રોન મેળવી અને H2 સ્વરૂપે લિબરેટ થશે. H2 વાયુ બનશે ને, અને H2 વાયુના પરપોટા અહીંયા તમને જોવા મળશે. જે પરપોટા દેખાય છે એ હાઇડ્રોજન વાયુના છે. બરાબર? તો આ થઈ પ્રામાણિક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના. આમાં વિદ્યુત ધ્રુવ કયો છે એ ધ્યાન રાખવાનું, કયો વાયુ એડ કરો છો એ જોવાનું, દ્રાવણ કયું છે એ જોવાનું, કન્ડિશન પ્રમાણિત કરવી છે એટલે 1 બાર દબાણ, 1 મોલર આયનની સાંદ્રતા હોવી જોઈએ, 298 કેલ્વિન તાપમાન રાખવાનું. બરાબર? હવે આ વિદ્યુત ધ્રુવને બીજા કોઈ અર્ધકોષ સાથે જોડી દો તો શું થશે કે આ જે આખો એક અર્ધકોષ બન્યો, આ એક અર્ધકોષ છે, બીજો એક અર્ધકોષ જોડો તો આ જે અર્ધકોષ છે એ તો સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે ને, તો એના કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેવું હશે? 0 જ હશે. એટલે આની સાથે જે પણ ઝીંકનો અર્ધકોષ જોડ્યો હોય કે કોપરનો જોડ્યો હોય કે કોઈ પણ જોડ્યો હોય એના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય તમે મેળવી શકો આના સંદર્ભમાં. બરાબર? હવે આપણે રચના કરીએ. કેટલાક ગેલ્વેનિક કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષ આખા બનાવીએ. હવે કોષ બનાવીએ કે જેમાં આપણે C જોડીએ છીએ. બરાબર? જ્યારે વિદ્યુત રાસાયણિક કોષમાં C એનોડ તરીકે અને બીજો અર્ધકોષ કેથોડ તરીકે જોડતા જોવા મળતી ઘટના એ આપણે સમજવાની છે. બરાબર? તો એનું નિરૂપણ, સાદું નિરૂપણ હું કરું. સાદું નિરૂપણ તો આવું થશે અહીંયા કે C એનોડ તરીકે છે, ક્ષાર સેતુ, બીજો અર્ધકોષ આ એનોડ તરીકે છે, માઇનસ કેથોડ તરીકે છે, પ્લસ. હવે જે હોય એ આપણે એક્ઝામ્પલ સાથે જોશું, પણ આનો મતલબ આમ થાય કે એક વિદ્યુત રાસાયણિક કોષ બનાવ્યો કે જેમાં જે સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે પ્રામાણિક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એને એનોડ તરીકે રાખ્યો ડાબી બાજુ, અને બીજા અર્ધકોષને મેં કેથોડ તરીકે રાખ્યો, વચ્ચે ક્ષાર સેતુ જોડી દીધો, આખો આ કોષ થઈ ગયો. બરાબર? હવે આ કોષનો પોટેન્શિયલ એ કેના જેટલો હશે? આ કોષનો જે EMF મળશે એ બીજા અર્ધકોષ જેટલો હશે. બરાબર? કોષનું EMF, આ જે કોષ છે એનું EMF એ બીજા અર્ધકોષના E થીટા રિડક્શન, એટલે તમને ખબર છે રિડક્શન, પ્રામાણિક રિડક્શન પોટેન્શિયલ જેટલો હોય છે. કારણ કે આ તો 0 છે
એટલે આ આખું તમે જોડો અને જે પોટેન્શિયોમીટર નામના સાધનમાં જે પોટેન્શિયલ મળશે એ બીજા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જેટલો જ હોય, કારણ કે કોઈ પણ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ એ તેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જેટલો જ હોય. એક પ્રણાલિકા છે, આગળના લેક્ચરમાં આપણે જોયું છે, બરાબર. તો આ રીતની વાત થઈ. હવે આપણે આવી જ રીતનું એક કોષ ઉદાહરણ સાથે સમજીએ, એક ઉદાહરણ સાથે સમજતા જઈએ. એક્ઝામ્પલ નંબર 1 આપણે સમજીએ. આપણે સી ને તો અહીંયા જોડવાનો છે, પ્લેટિનમ સોલિડ. હવે એનું સાંકેતિક નિરૂપણ કરતો જાઉં છું. H2 ગેસ, એનું દબાણ 1 બાર, સંપર્ક S+, એક્વિયસ 1 મોલર. આ થઈ ગયો સી, બરાબર. હવે ક્ષાર સેતુ જોડશું અને હું બીજો અર્ધકોષ ધારો કે આપણે કોપરનો લઈએ, કોપરનો NCERT પાઠ્યપુસ્તકનું જે એક્ઝામ્પલ છે એ લખું તો કોપરનો લો તો Cu+2 એક્વિયસ. જો પ્રામાણિક બનાવવું હોય તો 1 મોલર, આને લેવું પડશે. સંપર્ક Cu સોલિડ. થઈ ગયો, બરાબર. આ કોષ તમે જોડો તો આ કોષનું EMF 0.37 વોલ્ટ છે, જે કોપરના, જે આ બીજો અડધો કોષ કયો છે કોપર છે ના E થીટા રિડક્શન ને સમાન હશે. આ સમજવા જેવું છે. આખા કોષનો કોષ પોટેન્શિયલ મેળવો 0.37, એ ખરેખર કોનો હશે? જે બીજો અર્ધ, આ તો 0 જ છે, જે બીજો અર્ધ કોષ છે એના રિડક્શન પોટેન્શિયલ, એના રિડક્શન, કારણ કે કોષ પોટેન્શિયલનું મૂલ્ય મેળવું ધન, તમને EMFનું મૂલ્ય મેળવું ધન, બરાબર. તો EMFનું મૂલ્ય તમને ધન મેળવું એટલે તમે કહી શકો, કારણ કે આમાં તમે કર્યું શું હશે? કોઈનો પણ કોષ પોટેન્શિયલ મેળવવો હોય તો સૂત્ર શું છે? જમણી બાજુના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલમાંથી ડાબી બાજુનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બાદ કરી નાખવાનો. અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે કોષ પોટેન્શિયલ, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નહીં પણ કોષ પોટેન્શિયલ, એનું મૂલ્ય મેજોરિટી ધન જ હોય, ધન જ આવે. ઋણ કોઈ દિવસ કોષ પોટેન્શિયલનું મૂલ્ય ઋણ ન હોય. કોષ પોટેન્શિયલ, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની વાત નથી કરતો. આખા કોષ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય ઋણ હોઈ શકે, પરંતુ કોષ પોટેન્શિયલ, આખો જે કોષ બનાવો એમાં જે પાવર મળે એ કોઈ દિવસ ઋણમાં થોડો હોય, એ ધન જ હોય. ઋણમાં આવે તો સમજવું પડે કે જે તમે એનોડ લીધો છે એ ખરેખર કેથોડ છે, ને જેને કેથોડ લીધો છે એ ખરેખર એનોડ છે, તો જ ઋણ આવે, બરાબર. તો અહીંયા આ જે કોષ બનાવ્યો છે ને EMFનું મૂલ્ય 0.37 વોલ્ટ છે, જે કોપરના પ્રામાણિક રિડક્શન પોટેન્શિયલને સમાન હશે, બરાબર. કઈ રીતે એ પણ આપણે સમજી લઈએ કે આપેલ કોષ છે, બરાબર. આપેલ કોષ, એમાં જે બીજો અર્ધ કોષ છે કોપર, એના કોષ પોટેન્શિયલનું મૂલ્ય કઈ રીતે મેળવવું એ આપણે જોઈએ. અહીંયા E થીટા, R નો મતલબ રાઈટ હેન્ડ સાઈડ, જમણી બાજુ. હું L લખું એનો મતલબ લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી બાજુ, બરાબર. એ આપણે અહીંયા સમજવાનું છે. તો આ જે બીજો અર્ધ કોષ છે એના કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું હશે? તો એ નક્કી કરવું હોય તો તમારી પાસે જે કોષ પોટેન્શિયલ મેળવવા માટેનું સૂત્ર શું છે? E થીટા બરાબર E થીટા રાઈટ હેન્ડ સાઈડ માઇનસ E થીટા લેફ્ટ હેન્ડ સાઈડ. યસ છે ને? સૂત્ર આગળ તમે જો કે કોઈનો પણ પ્રામાણિક વિદ્યુત ધ્રુવ પ્રામાણિક કોષ પોટેન્શિયલ મેળવવો હોય તો જમણી બાજુના કેથોડ છે, આ રાઈટ હેન્ડ સાઈડ કોણ હોય? હંમેશા કેથોડ હોય. અહીંયા એનોડ હોય
તો કેથોડના એસી પણ લખી શકો. કેથોડના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલમાંથી એનોડ લેફ્ટ એટલે ડાબી બાજુ ના પોટેન્શિયલ બાદ કરવાનું. તો અહીંયા ઈ થીટા આર આ તો મૂકી જ દઉં. અહીંયા હું 0 મૂકી દઈશ. અહીંયા હું 0 મૂકી દઈશ કારણ કે સોરી જમણી બાજુ અહીંયા 0 મૂકી દઈશ. અહીંયા સોરી આ જે ઈ થીટા આર છે એ તો આ જ રહેશે અને જે ડાબી બાજુ છે લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ અહીંયા એ તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જોડેલા છે. એના કોસ પોટેન્શિયલનું મૂલ્ય તો કેવું હોય? 0 હોય. તેથી ઈ થીટા બરાબર ઈ થીટા આર. આ મળ્યું ને તમને? આનો મતલબ શું થયો કે સંદર્ભ વિદ્યુત ધ્રુવ હતો એના કોસ પોટેન્શિયલનું મૂલ્ય 0 લઈ લીધું. એટલે આ જે એકલો અર્ધ કોષ છે એના કોસ પોટેન્શિયલનું મૂલ્ય કોના જે એકલો જે આ કોપરનો અર્ધ કોષ હતો જમણી બાજુનો એ જમણી બાજુના પ્રામાણિક વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય કોના બરાબર થશે? જે કોષમાં જે આખા કોષનું પોટેન્શિયલ મળે એના બરાબર થશે. એટલે અહીંયા EMF 0.37 વોલ્ટ મેળવો એ ખરેખર કોનો છે? કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે. કોપર કઈ બાજુ છે? જમણી બાજુ છે. બરાબર સમજાય છે? તો આ રીતે આપણે અહીંયા સમજી શકીએ. આગળ બીજું એક એક્ઝામ્પલ લઈએ. આ એક તમને સમજાઈ ગયું હશે. બરાબર. હવે અહીંયા ખાલી બદલાવી નાખું. કોપરની જગ્યાએ હું ઝીંક લઈ લઉં. કોપરની જગ્યાએ ઝીંક લઈ લઈએ. એક્ઝામ્પલ 2 પ્લેટિનમ સોલિડ S2 gaseous 1 bar S plus aqueous 1 molar ક્ષાર સેતુ. કોપરની જગ્યાએ ઝીંક Zn+2 aqueous 1 molar ઝીંક સોલિડ. આ અર્ધકોષ લે છે. બરાબર. હવે આ અર્ધકોષનું EMF આવો મળે છે આપણે -0.73 વોલ્ટ મળે. -0.73 વોલ્ટ જે ઝીંકના પ્રામાણિક રિડક્શન પોટેન્શિયલને સમાન હશે. એટલે તમારે શું સમજવાનું? જે પણ EMF મળશે અહીંયા જ્યારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જોડાયેલો હોય, પ્રામાણિક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જોડાયેલો હોય ત્યારે કોષનું પોટેન્શિયલ એ ખરેખર શું હશે? તે બીજા જે એની સાથે જોડાયેલા અર્ધકોષ હશે, જો એ કેથોડ તરફ જોડાયેલો હોય તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હશે. એનોડ તરફ, કારણ કે કેથોડ તરફ કે રિડક્શન પ્રક્રિયા થાય, અને જો એ એનોડ તરફ જોડાયેલો હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય હશે. અત્યારે આ બેમાં આજે 0.37 વોલ્ટ અને -0.73 વોલ્ટ મળ્યા છે. એ આ જમણી બાજુ હતો કોપરનો, એટલે આ જે વોલ્ટ મળ્યા એ કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મળ્યું છે. અને આ પણ જમણી બાજુ છે એટલે જમણી બાજુ રિડક્શન પ્રક્રિયા થાય એટલે આ ઝીંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મેળવ્યું છે આપણે. બરાબર સમજાય છે? હવે એ આપણે મેળવવું હોય તો સેમ આગળ જે જોયું એ જ મુજબ ઈ થીટા આમ લખો એટલે આ ઝીંકનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ થયો. કારણ કે કોઈપણની આ જે રિડક્શન પોટેન્શિયલનું આ રિડક્શન પ્રક્રિયા છે +2 માંથી 0, તો કોઈનું પણ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય થશે. તો આ એક અર્ધકોષ છે. આપણે ટોપિક જ એ છે ને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન. તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આ છે, આ તો સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે, એનું માપન આપણે આ રીતે કરશું. હવે અહીંયા આપણી પાસે જે સૂત્ર છે એ મુજબ
સૂત્ર આ રીતનું છે, ઈ થીટા સેલ પ્રામાણિક કોષ પોટેન્શિયલ બરાબર ઈ થીટા રાઈટ હેન્ડ સાઈડ માઇનસ ઈ થીટા લેફ્ટ હેન્ડ સાઈડ. તો રાઈટ હેન્ડ સાઈડ છે જમણી બાજુ એ ઝીંક છે, તો ઈ થીટા Zn પ્લસ 2Zn, આ ઝીંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય અહીંયા 0 મૂકી દઉં. અહીંયા શું છે, ઈ થીટા સેલ છે એટલે ફાઇનલી અહીંયા શું થશે, તેથી ઈ થીટા સેલ બરાબર ઈ થીટા Zn પ્લસ 2Zn. એટલે જે આખા કોષનો જે કોષ પોટેન્શિયલ હશે એ કોને સમાન હશે, તો કે ઝીંકના રિડક્શન પોટેન્શિયલને સમાન હશે. બરાબર. તો આ હતું પ્રાથમિક સંદર્ભ વિદ્યુત ધ્રુવ. બરાબર. સી પ્રામાણિક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. બરાબર. તો આને વ્યવસ્થિત સમજજો. આ જ ટોપિકને આધારે 2 MCQ નેક્સ્ટ લેક્ચરમાં આપીશ. અત્યારે આપશું તો લેક્ચર થોડો મોટો થઈ જશે. એટલે આજના લેક્ચરમાં આપણે આજના લેક્ચરની સમરી કેવી હોય, તો એકલા અર્ધકોષનું પોટેન્શિયલ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન ન કરી શકાય. એની સાથે શું જોડવો પડે, સંદર્ભ વિદ્યુત ધ્રુવ. અને કયો સંદર્ભ વિદ્યુત ધ્રુવ, પ્રામાણિક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. બરાબર, એને જોડવો પડે. અને પ્રામાણિક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે જોડવામાં આવે કારણ કે સંદર્ભ તરીકે એટલે કામ કરશે કે એના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય 0 છે. એટલે જે પોટેન્શિયોમીટરમાં જે પોટેન્શિયલ મળશે એ કેનો મળશે, બીજાનો જ મળશે. એટલે બીજાના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય મેળવી શકાય છે. બરાબર. તો આજે બસ અહીંયા સુધી. નવા ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી મને રજા આપો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.